હેલો મિત્રો, હું સમીર ખુરેશી. આપણી યુટ્યુબ ચેનલ એક સપના ગુજરાત ફોરેસ્ટમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જે પહેલા ગ્રાઉન્ડે દોડતા હતા એના કરતાં આપણે આજે અલગ ગ્રાઉન્ડે આવ્યા છીએ. આજે આપણે આવ્યા છીએ રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગ્રાઉન્ડે, જે પૂરેપૂરો 400 મીટરનો ટ્રેક છે. તમે જોઈ શકો છો, બધા અત્યારે દોડી રહ્યા છે. પરફેક્ટ 400 મીટરનો છે, જેમાં આપણે આપણા જ્યાં દોડતા હતા તેના કરતાં આપણે બીજા ગ્રાઉન્ડ ઉપર દોડી અને આપણો ટાઈમ ચેક કરીશું. આજે હું આખું ગ્રાઉન્ડ અહીંયા કરવાનો પ્રયત્ન કરીશ, જેથી કરીને ખબર પડે આપને કે આપણે આપણા ઘરે મતલબ આપણા ગ્રાઉન્ડે જ્યાં હોમ ગ્રાઉન્ડ છે આપણું ત્યાં કરીએ છીએ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કરીએ એટલે કેટલો ચેન્જીસ આવે છે. ગ્રાઉન્ડ અલગ અલગ જગ્યાએ ચેક કરતું રહેવાય, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આપણું બેસ્ટ છે કે નહીં. તે ઓલું મોટું હતું, આ થોડુંક નાનું ગ્રાઉન્ડ છે. મતલબ 400 ને અમારું છે એ 410નું છે અને આ 400 પૂરું 400નું છે. તો ચેક કરીએ આપણે કઈ રીતના ચેન્જીસ આવે છે અને શું ટાઈમ આવે છે. આપણે જોઈએ અને આખું ગ્રાઉન્ડ આપણે ફૂલ ગ્રાઉન્ડ કમ્પ્લીટ કરવાનું છે. તો કન્ટિન્યુઅસ રહો. તમે જોઈ શકો છો મિત્રો, સમીરભાઈ દોડી રહ્યા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગ્રાઉન્ડે. હાલાલ બરોબર છે, બરોબર છે હાલાલ. તમે જોઈ શકો છો મિત્રો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગ્રાઉન્ડે સવારના પૂરમાં સમીરભાઈનો છે બીજો રાઉન્ડ. હાલ હાલ હાલ, બરોબર છે, બરોબર છે હાલ હાલ. સમીરભાઈનો બીજો રાઉન્ડ કમ્પ્લીટ. હવે સમીરભાઈનો ત્રીજો રાઉન્ડ ચાલે છે અત્યારે.
સમીરભાઈનો ત્રીજો રાઉન્ડ પૂરો થઈ ગયો છે. છેલ્લો રાઉન્ડ જ છે જે ખેંચવાનો છે હવે. હાલ હાલ ખેંચી લેજે હાલ. મિત્રો છેલ્લા રાઉન્ડમાં જી જાન લગાડી દે એમ ખેંચવાનો હોય તે સમીરભાઈ ખેંચશે હમણાં. હાલ હાલ હાલ. હાલ હાલ હાલ. ખટ ખટ. હાલ હાલ ખટ. હાલ બરોબર બરોબર. ખટ. હાલ 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 હાલ. આ રીતે મિત્રો તમે જોયું, મેં મારું પૂરતું બેસ્ટ આપી અને 100 કમ્પ્લીટ કર્યું. હું દોડતો હતો અહીંયા 410નું હતું, અહીંયા ફીટ 400નું છે. તમે જોયો મારો ટાઈમ ઘટ્યો છે. એનું રીઝન એ કે હું હાર્ડ ગ્રાઉન્ડ દોડતો હતો, ટફ ગ્રાઉન્ડ હતું અને લોંગ ગ્રાઉન્ડ હતું. એના કારણે મને અહીંયા ખૂબ જ બેનિફિટ થયો છે. અહીંયાનું વાતાવરણ ખૂબ જ સારું છે, ઘણા બધા તૈયારી કરવાવાળા છોકરા છે, જેથી કરીને આપણે એક ઉત્સાહ મળે છે. તેના કારણે આપણે આપણું બેસ્ટ આપી શકીએ છીએ. 15 થી 20 મિનિટનો બ્રેક લઈ ત્યારબાદ આ લોંગ જમ્પ ને હાઈ જમ્પનું ગ્રાઉન્ડ અવેલેબલ છે, ત્યાં આપણે લોંગ જમ્પ અને હાઈ જમ્પ કરશી. તમે જોઈ શકો છો છોકરાઓ અત્યારે ત્યાં લોંગ જમ્પ અને હાઈ જમ્પ કરી રહ્યા છે. એ જ રીતે આપણે પણ આપણું હાઈ જમ્પ કરીએ. ત્યાં લગીનમાં 15 થી 20 મિનિટનો બ્રેક લઈએ. તમે જોઈ શકો છો હજી મેં ગ્રાઉન્ડ જસ્ટ નાવ કમ્પ્લીટ જ કર્યું છે. શ્વાસ બી ચડેલો છે. બસ થોડુંક હવે સ્ટ્રેચિંગ કરી અને આપણે જઈએ. તો કન્ટિન્યુ જોતા રહો. પગને આપણે પૂરા સ્ટ્રેચ કરશી, જેથી કરીને આપણે દોડ્યા પછી જલાઈ ન જાય પગ, એના માટે સ્ટ્રેચ કરશી. ખેંચશી પૂરા લીકને. સ્ટ્રેટ લેગ રાખી જાવ પર આઉટ થશે. એ જ રીતના પાછી બટ કિક મારશી. ત્યારબાદ સ્ટ્રેચ કરવા માટે આપણે બસ હિપમાં ટચ કરશી. હિપમાં ટચ કરવાની ટ્રાય કરશી, જેથી કરીને આપણે જલ્દીમાં જલ્દી ફ્રી થઈ જઈએ. ત્યારબાદ માઉન્ટેન કરશી. પગ બેની અડાડવાનો પ્રયત્ન કરશી. ત્યારબાદ ટ્રોલી અપ કરશી. આ સ્ટ્રેચિંગ બતાવવાનો એ જ મારો પર્પસ છે, કે તમને પણ થાક લાગ્યો હોય તો જલ્દી કઈ રીતના ઉતરી જાય. હું પણ મારા રૂટીનમાં આ જ સ્ટ્રેચિંગ કરું છું.
બસ કરી લીધું કરી લીધું બોડી પૂરું સ્ટ્રેચ કરશી ત્યારબાદ આપણે લોંગ જમ્પ હાઈ જમ્પ કરવા જશું મેં મારું સ્ટ્રેચિંગ કરી લીધું છે તમે એને ઘણી વાર કરી શકો છો થોડી વાર રેસ્ટ લઈ હવે ત્યારબાદ આપણે લોંગ જમ્પ અને હાઈ જમ્પ કરીએ ત્યારબાદ આપણે આપણું સ્ટ્રેચિંગ કમ્પ્લીટ કરી અને હવે લોંગ જમ્પ હાઈ જમ્પ માટે આપણે રેડી થઈ ગયા છીએ સૌપ્રથમ લોંગ જમ્પ કરશી ત્યારબાદ હાઈ જમ્પ કરશી ત્યારબાદ રસો અને ત્યારબાદ ચીનઅપ કમ્પ્લીટ કરી અને ગ્રાઉન્ડ કરશી તો કન્ટિન્યુઅસ રહો લોંગ જમ્પ આપણે પ્રયત્ન કરીએ જોઈ શકો તમે ઘણા લોકો લોંગ જમ્પની પ્રેક્ટિસ કરી રહ્યા છે આપણે પણ આપણું લોંગ જમ્પ કરી અને હાઈ જમ્પ કરીએ કન્ટિન્યુઅસ ત્યારબાદ આપણે આપણું લોંગ જમ્પ કમ્પ્લીટ કરેલું ત્યાં લોકો ઘણા મિત્રો હતા તેમને પૂછેલું કે 15 ફૂટ અહીંયા થઈ છે તો એ લોકોએ આ પડેલી કે લીટો કરેલો છે ત્યાં 15 ફૂટ થાય છે એ જ મુજબ આપણે 15 ફૂટ ક્લિયર કરેલું ત્યારબાદ આપણે હાઈ જમ્પ ક્લિયર કરશી ત્યારબાદ રસા અને ત્યારબાદ ચીનઅપ કમ્પ્લીટ કરશી તો હવે આપણે હાઈ જમ્પ કરવા જઈએ છીએ ત્યારબાદ આપણે આપણું લોંગ જમ્પ અને હાઈ જમ્પ બંને કમ્પ્લીટ કર્યું ત્યારબાદ છે રસા જે 18 ફૂટ છે આપણે એ કમ્પ્લીટ કરી બતાવશી
ત્યારબાદ છે આપણો લાસ્ટ સ્ટેજ જે છે ચિનઅપ છે. અપ ડાઉન કરી દો. અપ ડાઉન 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 અપ. આ રીતે આજે મેં મારું ફોરેસ્ટનું ફૂલ ગ્રાઉન્ડ કમ્પ્લીટ કર્યું. સૌપ્રથમ દોડ કરી, ત્યારબાદ લોંગ જમ્પ, ત્યારબાદ હાઈ જમ્પ, ત્યારબાદ રસા અને ચિનઅપ. આ રીતે મેં આખું ફૂલ ગ્રાઉન્ડ કમ્પ્લીટ કર્યું. મેં મારો ખૂબ જ પ્રયત્ન કરી અને બેસ્ટ ટાઈમિંગ અને બેસ્ટ આખું લિધમથી આખું ફૂલ ગ્રાઉન્ડ કમ્પ્લીટ કરવાનો પ્રયત્ન કર્યો. તમે પણ તમારું ફૂલ ગ્રાઉન્ડ કમ્પ્લીટ કરવાનો પ્રયત્ન કરો. ઓલ ધ બેસ્ટ બધાને.